હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારું સ્વાગત કર્યું છે। આજે આપણે વાત કરીશું ફિઝિક્સ સબ્જેક્ટ છે એ ડિગ્રીમાં આવે છે, એટલે કે ડિગ્રીમાં જે બીટેક પછી અભ્યાસ કરી રહ્યા છે પહેલા યરમાં, બરાબર છે। એના માટે જીટીયુ આઈએમપી મોસ્ટ પ્રશ્નો એવા તૈયાર કર્યા છે કે જીટીયુ એક્ઝામ આપવા જાઓ તે પહેલાં તમે એકવાર રિફર કરી નાખો તો તમારું ફિઝિક્સ છે આરામથી ક્લિયર થઈને સારા માર્ક્સ તમને મળી શકે। કેમ કે આઈએમપી પ્રશ્નો છે જે જીટીયુ એક્ઝામમાં પૂછાયેલા છે ને પ્લસ પૂછાવાના છે એવા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એ જ તૈયાર કરેલા છે, બરાબર છે। નાનું મટીરિયલ છે મિત્રો, ફ્રી ઓફમાં તમે ડાઉનલોડ પણ કરી શકશો। એની લિંક પર તમને નીચે આપી દઈશ, પ્લસ તમને કંઈ પણ ડાઉટ કરી હોય તો ઇન્સ્ટાગ્રામ પેજ છે એમાં તમે પહોંચી પણ શકો છો। અને જીટીયુની રેગ્યુલર અપડેટ અને ઇન્ફોર્મેશન માટે જીટીયુનું એક ગ્રુપ છે જે વોટ્સઅપમાં છે, એની પર તમને લિંક હશે, એમાં તમારે જોઈન્ટ થઈ જવાનું, પ્લસ તમારે રિક્વાયરમેન્ટ મુજબ તમારે જોઈન્ટ થઈ જવાનું રહેશે। તમને કાંઈ પણ ડાઉટ કરી હોય તો તમારા પ્રશ્નનું સોલ્યુશન કરી દેવામાં આવશે। અને એક તો તમારે ઇંગ્લિશ મીડિયમ હોય તો તૈયારી કરવામાં થોડીક તકલીફ પડતી હોય છે, તો જેથી કરીને બેકલોગ કેટી ના આવે મિત્રોનું ખાસ ધ્યાન રાખજો, બરાબર। અને બીજી એક વાત કહી, તમારે ફિગર ઉપર વધારે ભાર આપવાનું રહેશે અને પ્રોપર પેપર સ્ટાઇલ પર લખશો તો એટલીસ્ટ પાસિંગ માર્ક જેટલું તમને આરામથી કવર કરી શકશો, બરાબર। અને કોઈને કાંઈ પણ તૈયારી કઈ રીતે કરવી કદાચ ના સમજાય તો મને પર્સનલી ફ્રેન્ડલી તમે પૂછી શકો, અને પ્લસ ઇન્સ્ટાગ્રામના પેજમાં તમે ફોલો કરી એમાં પણ મેસેજ તમે કરી શકો છો। આવી રીતના પ્લસ જ્યારે વાત કરી કે તમારા નેક્સ્ટ સેમ છે બ્રાન્ચ વાઇઝ, અત્યારે કોમન સબ્જેક્ટ છે મિત્રો કે એક યરમાં બધેને આડાવડા આવતા હોય છે, બરાબર છે। આવડા બ્રાન્ચના અભ્યાસ કરવામાં આવતો હોય છે, તો બીજા સ્ટુડન્ટની સંખ્યા વધશે તો મેં તમારા ટેકનિકલ સબ્જેક્ટ છે થર્ડ સેમથી આવતા હોય છે એના પર વિડીયો તમને આઈએમપી વિથ ફ્રી મટીરિયલ સાથે બનાવી આપશી, બરાબર। પ્લસ કોઈને ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ છે કે પ્લસ કાંઈ પણ ડાઉટ કેરી આવે મિત્રો તો એના માટે પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવેલા જ છે, તો એને પણ લાભ તમે લઈ શકશો। તો બધા મિત્રોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધોનો લાભ લઈ શકો, બરાબર। આવી રીતના આપણે નવા વિડીયો સાથે મુલાકાત લેતા રહેશી। ત્યાં લગી દોસ્તોને શેર કરો, તમને કાંઈ પણ ના સમજાય તો પ્રોપર આન્સર સાથે તમને સપોર્ટ કરવામાં આવશે, પણ એ તમે પણ સપોર્ટ કરો જેથી કરીને અમને પણ થોડું પ્રેરણા મળે, અમે પણ તમારા માટે આગળ નવા વિડીયો બનાવી શકીએ, બરાબર। ડિગ્રી પછી કાંઈ પણ સ્ટડી કરવું હોય, બીજા ઘણા બધા એવા સ્કિલને લગતા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, પેપર સ્ટાઇલ કઈ રીતે લખવી એવા ઘણા બધા છે, એનો પણ તમે લાભ લઈ શકો છો, આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં તમને જોવા મળશે, બરાબર છે। તમને કાંઈ પણ નહીં સમજાય તો તમારું પ્રશ્ન હશે એનું સોલ્યુશન કરી દેવામાં આવશે, ઓકે। તો વાંચો, મોજ કરો, એન્જોય કરો અને ટેન્શન નહીં લેતા। થોડુંક ઇંગ્લિશમાં જ લખવાનું હોય છે, જેના કારણે ગુજરાતી મીડિયમના બાળકો છે એ ટેન્શનમાં આવી જતા હોય છે અને કાંઈ સમજાતું નથી અને એરોપ્લેનની જેમ બધું માથેથી જતું હોય છે, પણ તમારે ટેન્શન લેવાનું નથી, બરાબર છે। પેપર જેટલું આવડે એટલું લખી નાખો અને કોરું મૂકવાનું નહીં, ઓકે। તો બધાની એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ। આપણે પાછા નવા વિડીયો સાથે મુલાકાત લઈશું। થેન્ક યુ, ટેક કેર, બાય બાય।